તમને આ વિચાર આવ્યો કઈ રીતે? પરિસ્થિતિ હંમેશા વ્યક્તિમાં નવા નવા વિચારોની પ્રેરણા આપતી હોય છે. જેની સમાજને કંઈક આપવાની ભાવના છે એવા બુદ્ધિશાળી, શક્તિશાળી ને પ્રભાવશાળી લોકોને ટ્રસ્ટી સ્થાને લઈ અને એમનામાં રહેલી શક્તિઓનો ઉપયોગ સમાજના વિકાસ માટે કરી શકીએ. તો હું તમને એવું કહેવા માંગીશ કે આ જે સંસ્થા અત્યારે છે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, તો એમનો કોન્સેપ્ટ મંદિર શા માટે? પ્રવૃત્તિને લઈને તમે કામ કરવું એ અલગ બાબત છે, પણ લોકોને જોડાણ કરવું છે તો જોડવા માટે, કનેક્ટ કરવા માટે આધ્યાત્મ જોઈએ, ધર્મ જોઈએ. પણ અત્યારે ક્યાંક ને ક્યાંક લોકોના મગજમાં એવું છે કે ઉમિયા માતાજી એટલે ખાલી કડવા પટેલના કુળદેવી, તો એમના વિશે તમે શું કહેવા માંગો? આ એક મર્યાદિત વિચાર સમાજના ઘણા બધા લોકોમાં છે. ક્યારેક કોઈ પણ દેવી એ કોઈ સમાજની હોઈ જ ના શકે. બ્રહ્માંડ યુનિવર્સની રચના થઈ ત્યારે પણ શિવ અને શક્તિનું સર્જન થયેલું છે. આજે આપણી સાથે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલ સાહેબ આપણી સાથે છે, જેમનું તમે નામ તો સાંભળ્યું જ હશે, કેમ કે અત્યારે વર્લ્ડ વાઇડ આખું નામ ગુંજી રહ્યું છે. તો એમના મુખે કઈ રીતે એમને શું વિચાર આવ્યો, શું આવ્યો, એમના માટે આપણે જોઈએ. તો હું પહેલો સવાલ કરીશ સાહેબ કે તમને આ વિચાર આવ્યો કઈ રીતે? પરિસ્થિતિ હંમેશા વ્યક્તિમાં નવા નવા વિચારોની પ્રેરણા આપતી હોય છે. સમાજમાં અનેક સંસ્થાઓ છે. દરેક સંસ્થાઓ અલગ અલગ ફિલ્ડની અંદર, અલગ અલગ શહેરની અંદર, અલગ અલગ દેશની અંદર ખૂબ સરસ કાર્ય કરે છે. એમ કહી શકાય કે સમાજના વિકાસની અંદર સામાજિક અને ધાર્મિક સંસ્થાઓનું ખૂબ મોટું યોગદાન રહેલું છે. અને સરકારની સાથે રહીને કે સરકારથી બહાર રહીને પણ સમાજ માટે એમને ખૂબ કાર્ય કર્યું છે. પરંતુ ઘણી વખતે કેટલીક પરિસ્થિતિઓ એવી બનતી હોય છે કે જેના કારણે ક્યાંક નવા વિચારો મનમાં ઉદ્ભવતા હોય છે. 2011ની અંદર આઈએસ ટ્રેનિંગ સેન્ટર ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાએ મને જવાબદારી આપી કે સમાજના દીકરા દીકરીઓને આઈએસ અને આઈપીએસ બનાવવા માટેની જે તાલીમ કેન્દ્ર જે અમદાવાદમાં હતું એને વધારે અપગ્રેડ કરવું છે, વધારે સારું કરવું છે, વધુમાં વધુ દીકરા દીકરીઓ એમાં જોડાય એવો પ્રયત્ન કરવો છે. તો એ જવાબદારી એમણે મને આપી. મારો વિષય નહોતો, છતાં પણ મેં જવાબદારી લીધી. પરંતુ લીધા પછી મેં એનો અભ્યાસ કર્યો, કેવી રીતે સમાજ સુધી એને વાતને વિષયને લઈ જવી, એના માટે ખૂબ મહેનત પણ કરી. અંદાજે એમ કહી શકું કે 5 થી 7 લાખ જેટલા વિદ્યાર્થીઓના વચ્ચે જઈને યુપીએસસી શું, જીપીએસસી શું, આઈએએસ એટલે કોણ, કલેક્ટર કેવી રીતે બની શકાય, આ બધી જ બાબતોની અવેરનેસ મેં સમાજમાં જાગૃત કરી. અને જે જગ્યા ઉપર 13 સ્ટુડન્ટ જ્યારે અભ્યાસ કરતા હતા એ જ આઈએસ ટ્રેનિંગ સેન્ટર અમદાવાદની અંદર ફક્ત 4 જ મહિનાની અંદર આને રિનોવેટ કરી અને એક નવા સ્કેલથી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ઓનલાઈન એક્ઝામ લઈ અને એની અંદર મેં 200 જેટલા સ્ટુડન્ટને એડમિશન આપ્યું. ઓનલાઈન 1200 જેટલા સ્ટુડન્ટે એની અંદર એપ્લિકેશન કરી. અને એ પછી જે થયું ત્યારે મને એમ લાગ્યું કે આ સેન્ટર ઉપર ઇન્સ્ટિટ્યૂટ પણ બનવું જોઈએ, એક અલગ પ્રકારનું એન્વાયરમેન્ટ ક્રિએટ થવું જોઈએ, સમાજની જે નીડ છે એને પૂરી કરવા માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ થવો જોઈએ. પણ આ બધી જ વસ્તુઓ સમહાવ એ વખતે ન થઈ શકી. સમયાંતરે ગુજરાતની અંદર એક આંદોલન શરૂ થયું અને આંદોલનના કારણે ગુજરાતની પરિસ્થિતિ ઘણી બધી ક્યાંક ઇકોનોમીથી લઈ અને રાજકીય પરિસ્થિતિ ઘણી બધી ડિસ્ટર્બ થઈ. ત્યારે મને એ વખતે એક વિચાર એવો આવ્યો કે જ્યારે પણ કોઈ પણ પ્રકારના પ્રશ્નો સમાજની અંદર પેદા થાય, સરકારની સામે પેદા થાય, ત્યારે એવા સમયે કોઈ વ્યક્તિ નહીં પરંતુ કોઈ સામાજિક જવાબદાર સંસ્થા એ વાતને લઈ અને જો એ કેસને સરકાર સમક્ષ મૂકે, અભ્યાસ કરીને મૂકે, સમાજને સાથે રાખીને મૂકે તો ચોક્કસથી સારું પરિણામ આવી શકે. આ વાતને લઈને એક વિચારને મગજમાં ક્લિક થયો કે એવું એક પ્લેટફોર્મ શા માટે ન બનાવીએ કે જ્યાં આગળ 500 જેટલા પાટીદારોની સંસદ બને, સફળ થયેલા વ્યક્તિઓ એમાં ટ્રસ્ટી બને, જેની સમાજને કંઈક આપવાની ભાવના છે એવા બુદ્ધિશાળી, શક્તિશાળી ને પ્રભાવશાળી લોકોને ટ્રસ્ટી સ્થાને લઈ અને એમનામાં રહેલી શક્તિઓનો ઉપયોગ સમાજના વિકાસ માટે કરી શકીએ. આવા વિચારને લઈને પ્રેરાઈને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એક સંસ્થા, એક પ્લેટફોર્મ બનાવવું. સંસ્થા કરતા મને પ્લેટફોર્મ વધારે કહું છું કે એક એવું પ્લેટફોર્મ બનાવવું કે જ્યાં કોઈ પણ સમાજ, માત્ર પાટીદાર સમાજ નહીં, કોઈ પણ સમાજ, કોઈ પણ સમાજની કોઈ પણ બુદ્ધિશાળી, શક્તિશાળી ને પ્રભાવશાળી વ્યક્તિ કે જેણે સમાજને કંઈક આપવું છે એવા લોકોનું પ્લેટફોર્મ બનાવવું અને એ પ્લેટફોર્મના માધ્યમથી સમાજના જે કોઈ વર્ગના જે કોઈ વ્યક્તિ પાસે જે સ્કિલ છે, જે ક્ષમતા છે, સમાજને આપવા માટેની એની પાસે જે કંઈ છે એ લઈ અને સમાજના જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચાડવાના એક વિચારને લઈ અને આ સંસ્થાનો એક વિચાર ઉદ્ભવ્યો. અને એમાંથી જ એ કનેક્ટ કરવા માટે શું કરવું જોઈએ, તો જ્યારે બુદ્ધિશાળી લોકોને પ્લેટફોર્મ પર લાવવા હોય ત્યારે બધા જ લોકો એવું સમજે કે મારામાં કંઈક વિશેષ છે. એવા લોકોને કનેક્ટ કરવા હોય તો એના માટે માત્ર ધર્મથી થઈ શકે, આધ્યાત્મથી જોડી શકાય. અને એ આધ્યાત્મથી જોડવા માટે નક્કી કર્યું કે
કંઈક એવું કાર્ય કરીએ, એક એવી સંસ્થા બનાવીએ કે જેનાથી આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાના અભિયાનના સ્વરૂપમાં એક આખું કાર્ય થઈ શકે. ચોક્કસ. તમે એક વસ્તુ મેં તમારી બહુ સાંભળેલી છે કે તમને ચેલેન્જ લઈ અને એનું રિઝલ્ટ આપવામાં બહુ ઇન્ટરેસ્ટ છે, અને તમે જે પણ ચેલેન્જ લ્યો છો એ પૂરી કરો છો, એવું મેં ઘણી વખત જોયેલું છે અને ઘણી વખત સાંભળેલું પણ છે. તો હું તમને એવું કહેવા માંગીશ કે આ જે સંસ્થા અત્યારે છે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, તો એમનો કોન્સેપ્ટ મંદિર શા માટે? મેં હમણાં જે વાત કરી કે જ્યારે બુદ્ધિશાળી લોકોને એક પ્લેટફોર્મ પર લાવવા હોય તો એના માટે કોઈ પ્રવૃત્તિ ક્યારે પણ એનું માધ્યમ બની શકતી નથી. પ્રવૃત્તિને લઈને તમે કામ કરવું એ અલગ બાબત છે, પણ લોકોને જોડાણ કરવું છે તો જોડવા માટે, કનેક્ટ કરવા માટે, મોટા સ્કેલ ઉપર કનેક્ટ કરવા માટે આધ્યાત્મ જોઈએ, ધર્મ જોઈએ, અને એના પ્રતીક રૂપે કોઈક એવું મંદિર હોવું જોઈએ કે જેથી એ મંદિરના માધ્યમથી વૈચારિક રીતે લોકો એની અંદર જોડાય. અને એટલા માટે એ મંદિરનો સ્કેલ કેવો હોવો જોઈએ એ બધી જ બાબતોનો એક આખો અભ્યાસ કર્યો, અને અભ્યાસના અંતે નક્કી થયું કે આધ્યાત્મિકતા સાથે જો લોકોને જોડવા હશે તો એના માટે એક એવું સનાતન ધર્મના પ્રતીક સમા મંદિરનું નિર્માણ કરવું પડશે. અને મંદિર માત્ર મંદિર ન રહેવું જોઈએ, એ જ મંદિર શક્તિનું કેન્દ્ર બનવું જોઈએ, એ જ મંદિર આસ્થાનું કેન્દ્ર બનવું જોઈએ, એ જ મંદિર એક શ્રદ્ધાનું કેન્દ્ર બનવું જોઈએ, શિક્ષણનું ધામ બનવું જોઈએ, આરોગ્યનું ધામ બનવું જોઈએ, સામાજિક ચેતનાનું ધામ બનવું જોઈએ. આ પ્રકારના કોન્સેપ્ટ સાથે એ મંદિરની સાઈડ નક્કી કરી અને નક્કી કર્યું કે વર્લ્ડનું ટોલેસ્ટ ટેમ્પલ બનાવવું. એ ટોલેસ્ટ ટેમ્પલના માધ્યમથી લોકોમાં રહેલી શક્તિઓને કેન્દ્રિત કરી વિશ્વભરની અંદર જ્યાં પાટીદારો પથરાય છે, અન્ય ગુજરાતીઓ પથરાયા છે, અન્ય ભારતીયો પથરાયેલા છે કે જેમને સમાજને કંઈક આપવાની ઈચ્છા છે, એવા લોકોનો સંપર્ક કરી આ પ્લેટફોર્મ પર લાવી વર્લ્ડનું ટોલેસ્ટ ટેમ્પલ બનાવી અને એક સામાજિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાને પ્રજ્વલિત કરી અને સમાજના કંઈક કાર્યમાં મદદરૂપ થવાના ભાવરૂપે આ મંદિરનું નિર્માણ આપણે કરીએ છીએ. ઘણા લોકોની એક માન્યતા છે કે મંદિર શા માટે, અને મંદિરમાં આટલા બધા રૂપિયા કેમ? આજે ચોક્કસ કહી શકું કે આ જે મંદિર બનાવીએ છીએ 1000 કરોડનું આ મંદિર બની રહ્યું છે, પણ આ માત્ર મંદિર નથી, આ શક્તિનું કેન્દ્ર બને છે. મંદિરો એ માધ્યમ છે. જ્યારે પણ તમારામાં શાંતિ જોઈએ ત્યારે વ્યક્તિ મંદિરમાં જાય છે. ચોક્કસ. અને એ શાંતિને સાથે સાથે શક્તિ જોઈએ ત્યારે પણ એ મંદિરમાં જાય છે. મતલબ કે શક્તિનો માર્ગ એ શાંતિના માર્ગથી પસાર થાય, અને શાંતિ મંદિરના માધ્યમથી આધ્યાત્મિકતાના આધાર ઉપર એ ભગવાન કે માતાજીના માધ્યમથી મળતું હોય છે. એટલે મંદિરના નિર્માણ થકી વીરતા દરેક વ્યક્તિમાં પેદા થાય, એનાથી એકતા પેદા થાય, અને વીરતા અને એકતા બંનેનો સમન્વય થઈ અને ઉર્જાનું નિર્માણ થાય, તો જ સશક્ત સમાજ, મજબૂત સમાજ કે જેના વિચારો એ મજબૂત બને. અને સમાજને જો સશક્ત બનાવવો હશે તો સૌથી પહેલા સમાજના લોકોના વિચારોમાં બદલાવ લાવવો પડશે. ચોક્કસ. એના વિચારો પાવરફુલ કરવા પડશે, વિચારોની અંદર શક્તિ પેદા કરવી પડશે. માત્ર વાતો કરવાથી નહીં થાય. અને વિચારો ક્યારે બદલાય કે જ્યારે તમે જે કોઈ કાર્ય કરો છો એ કાર્ય તમે એનાઉન્સ કરો છો તો પૂરી તાકાતથી તમે કરો, નિસ્વાર્થ ભાવથી કરો, અને કોઈ જાતની અપેક્ષા વગર કરો, નીડર બનીને કરો, તો જ એમાં સફળતા મળે છે. એટલે આજે હું કહી શકું કે હું જે કંઈ કાર્ય કરું છું તો એમાં મારો કોઈ સ્વાર્થ નથી હોતો. હું નિસ્વાર્થ ભાવે કામ કરું છું, હું નીડર બનીને કામ કરું છું. મને ડર લાગતો નથી, કારણ કે ભગવાન સિવાય કોઈનાથી આપણને મૃત્યુનો ડર લાગે છે ને, તો મૃત્યુનો ડર એટલા માટે નથી લાગતો કે ભગવાન અને માતાજીની આસ્થાને લઈને જ્યારે આધ્યાત્મિકતાને જીવનમાં ઉતારીએ ત્યારે એ ડર પણ રહેતો નથી. એટલે કોઈ પણ કાર્યની અંદર જ્યારે તમે તન, મન અને ધન એ કાર્યની અંદર જ્યારે નીચોવી દો છો ને, ત્યારે સફળતા કુદરતને આપવી જ પડે. એટલા માટે સફળતા મળે છે. એ ચોક્કસ છે. તમે વાત કરી એના સાથે હું સહમત પણ છું. પણ અત્યારે ક્યાંક ને ક્યાંક લોકોના મગજમાં એવું છે કે ઉમિયા માતાજી એટલે ખાલી કડવા પટેલના કુળદેવી, તો એમના વિશે તમે શું કહેવા માંગશો? આ એક મર્યાદિત વિચાર સમાજના ઘણા બધા લોકોમાં છે. ક્યારે કોઈ પણ દેવી એ કોઈ સમાજની હોઈ જ ના શકે. બ્રહ્માંડ યુનિવર્સની રચના થઈ ત્યારે પણ શિવ અને શક્તિનું સર્જન થયેલું છે. શક્તિ એટલે પાર્વતી, અને પાર્વતીનું બીજું નામ ઉમિયા છે. એટલે જો આપણે શિવ અને શક્તિને માનીએ છીએ તો એ શક્તિ એ જ દેવી છે. એ દેવીનું નામ તમે કોઈ પણ આપો, દુનિયાભરમાં જેટલા બી દેવી દેવતાઓ છે એ અલ્ટિમેટલી એ મહાદેવ અને શક્તિનું સ્વરૂપ છે. તો એ શક્તિ જ્યારે પાર્વતી છે ને પાર્વતીનું નામ ઉમિયા છે, ત્યારે આપણે માં ઉમિયાનું મંદિર બનાવીએ છીએ, એટલે કે પાર્વતીનું મંદિર બનાવીએ છીએ, એટલે કે મહાદેવના પત્ની પાર્વતીજીનું મંદિર બનાવીએ છીએ. દરેક સનાતન વ્યક્તિઓની આસ્થા એના ધર્મ માટે જ્યારે હોય ત્યારે એ શિવ અને શક્તિ માટેની છે. અને શક્તિના સ્વરૂપે અલગ અલગ દેવી દેવતાઓ જે દુનિયાની અંદર લોકો પૂજે છે, એ બધાનું કેન્દ્ર એ માં પાર્વતી છે. એટલે માં ઉમિયાનું મંદિર એ કોઈ પાટીદારની કોઈ જાગીર
નથી. પાટીદાર એક સમાજની એ માતાજી નથી, એ દરેકની કુળદેવી છે. એ પાટીદાર સમાજની કુળદેવી છે તો અન્ય સમાજની પણ કુળદેવી છે. જેટલા પણ ધર્મ સંપ્રદાય છે એ બધા જ એક શક્તિમાંથી પેદા થયા છે અને આપણે બધા શક્તિના ઉપાસક છીએ. એટલે જ્યારે માં ઉમિયાનું મંદિર બનતું હોય ત્યારે આપણે બધા જ એક વસ્તુ સાથે સંમત થઈએ અને સ્વીકારીએ કે તમે જે દેવી દેવતામાં માનો છો ને એ પણ એ શક્તિનું જ સ્વરૂપ છે, એ માં ઉમિયાનું જ સ્વરૂપ છે, એ માં પાર્વતીનું જ સ્વરૂપ છે. એટલે આ જગતજનની છે. એટલે જગતજનની માં ઉમિયાના મંદિરનું નિર્માણ એ આપણા બધાની શક્તિનું પ્રતીક બની રહ્યું છે અને એ શક્તિના પ્રતીકની અંદર દરેક સમાજના દરેક જ્ઞાતિના લોકોએ આની અંદર જે વ્યક્તિ પોતાની જાતને સનાતની કહેતો હોય એ વ્યક્તિએ આની અંદર જોડાવવું જોઈએ. અને જ્યારે 1000 કરોડના મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે એક સનાતની હોવાના નાતે, કમસે કમ શક્તિના ઉપાસક હોવાના નાતે, માં જગદંબાના ભક્ત હોવાના નાતે આ મંદિરના નિર્માણમાં મારું પણ 1000 રૂપિયાની ઈંટનું દાન અચૂક હોવું જોઈએ. આવો ભાવ દરેક સનાતનીના મનની અંદર પેદા થવો જોઈએ. એટલે આ મંદિર બધાનું છે, કોઈ એક સમાજનું નથી. આપણે એમ કહી શકીએ કે આ મંદિર છે ને જગત જનની માં ઉમાનું છે, એટલે બધા વ્યક્તિનું છે, બધા સંતાનોનું છે. તો ક્યાંક ને ક્યાંક આપણું નાનું મોટું યોગદાન આની અંદર હોવું જોઈએ. અને આ હું એવું માનું છું અને જોઉં છું ત્યાં સુધી આ એક વિશ્વ રેકોર્ડ પણ બનવા જઈ રહ્યું છે. તો આમાં ક્યાંક ને ક્યાંક જો આપણું યોગદાન હશે ને તો આપણે કહી શકશું કે આ મંદિરની અંદર મારું પણ કંઈક નાનામાં નાનું યોગદાન છે. તો આપણે આ ખાલી મંદિર જ સમાજ માટે પર્યાપ્ત છે સર, કે પછી આગળ બીજું કંઈ આમાં આપણે? મંદિરો એક શક્તિનું કેન્દ્ર છે અને જ્યાં શક્તિનું કેન્દ્ર હોય ને ત્યાં સમાજના વિકાસની પણ વાત હોય. સમાજના વિકાસનો આધારસ્તંભ એ આધ્યાત્મિકતા છે અને આધ્યાત્મિકતાના આધાર ઉપર સમાજના વિકાસની દરેક પ્રવૃત્તિઓ હોવી જોઈએ, એ આજની જરૂરિયાત છે. એટલે મંદિરોનું નિર્માણ જ્યારે કરીએ ત્યારે એટલું ન વિચારીએ કે માત્ર આપણે પૂજા અર્ચના કરવા માટે મંદિરો બનાવીએ છીએ, પણ મંદિરોના માધ્યમ થકી સમાજનો વિકાસ જો કરવો હોય તો એના માટે આધ્યાત્મિકતાને પ્રગટ કરવી જોઈએ. વિશ્વ ઉમિયા ધામની અંદર આજે મને ગૌરવ થાય છે કે 100 વીઘા જમીનમાં 2000 કરોડના સામાજિક નિધિ સહયોગથી વિશ્વ ઉમિયા ધામનું નિર્માણ થાય કે જેમાં માં જગદંબાનું મંદિર તો બને જ છે, વર્લ્ડનું ટોલેસ્ટ ટેમ્પલ બને છે, દુનિયાભરના લોકો અહીંયા દર્શન કરવા આવે અને સ્પિરિચ્યુઅલ ઇકોનોમીનું સર્જન થાય, એ પ્રકારના કોન્સેપ્ટ સાથે આપણે મંદિરનું નિર્માણ કરીએ છીએ. મંદિરો એટલે સમજી લો કે એક જાતની સ્પિરિચ્યુઅલ ઇકોનોમી છે. દુનિયાભરના લોકો આવે છે, એનાથી રાજ્યની ઇકોનોમી વધે છે, દેશની ઇકોનોમી વધે છે, દરેક વ્યક્તિને પોતાનો નાનો મોટો બિઝનેસ મળી જાય છે. એટલે એક મોટા સ્કેલ ઉપર અને એક મોટા વિઝન સાથે આ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. તો મંદિરની સાથે સમાજની જે નીડ છે શિક્ષણની, સમાજની નીડ છે આરોગ્યની, સમાજની નીડ છે યુવા અને મહિલા સશક્તિકરણની. આ બધી જ બાબતોને આવરી લઈને વિશ્વ ઉમિયા ધામની અંદર સ્કિલ યુનિવર્સિટી પણ બનાવીએ છીએ, મેડિકલ હોસ્પિટલ બનાવીએ છીએ, કેર યુનિટ બનાવીએ છીએ, ત્યાં આગળ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવીએ છીએ, હોસ્ટેલો બનાવીએ છીએ. મતલબ કે સામાજિક સશક્તિકરણના કેન્દ્ર માટે જે કંઈ કરવું પડે સમાજ માટે એ બધી જ પ્રવૃત્તિઓ અહીંયા થઈ રહી છે. એક સનાતનીઓનું એક એવું પ્લેટફોર્મ બની રહ્યું છે કે જ્યાં દરેકને ગૌરવ થાય કે હું સનાતની છું અને સનાતની હોવાના નાતે સૌથી પહેલા તો મને મારી જાત માટે ગૌરવ થવું જોઈએ, મારામાં એ શક્તિ પેદા થવી જોઈએ, મારા વિચારોમાં તાકાત બનવી જોઈએ. આજે રામ મંદિરનું નિર્માણ થયું ત્યારે આપણને ખબર પડી કે આપણી સનાતનીઓની શક્તિનો અહેસાસ આપણે કર્યો, કારણ 500 વર્ષના સંઘર્ષ બાદ આપણે મંદિરનું નિર્માણ કરી શક્યા છીએ. મતલબ સનાતનીઓમાં શક્તિ છે એનો અહેસાસ પહેલી વાર રામ મંદિરના નિર્માણ થકી માનનીય નરેન્દ્રભાઈ મોદી અને અનેક સંતોએ ના મહેનતથી જે મંદિરનું નિર્માણ થયું એનાથી આપણને થયો છે. આપણે વિચારીએ કે કુંભ મેળો થયો, 65 કરોડથી વધુ લોકોએ કુંભ મેળામાં સ્નાન કર્યું. દુનિયાભરની અંદર સનાતનની શક્તિનો અહેસાસ દુનિયાભરને થયો. મતલબ કે સનાતનીઓની શક્તિનો અનુભવ એ કુંભ મેળાના માધ્યમથી આખી દુનિયાએ કર્યો. અને ઓપરેશન સિંદૂરની જે સફળતા રહી છે એ ઓપરેશન સિંદૂર એ ભારતનો મિજાજ આખી દુનિયાને બતાવવામાં આવ્યો છે. અને એ મિજાજની અંદર પણ એક સનાતની વડાપ્રધાન જ્યારે બેઠો હોય ત્યારે એની શક્તિનો ખ્યાલ આખા દુનિયાને એને આપ્યો છે. એ સનાતન એક શક્તિનું કેન્દ્ર એટલે વિશ્વ ઉમિયા ધામ બની રહ્યું છે. અને એની અંદર શૈક્ષણિક, આરોગ્યની, સ્પોર્ટ્સની અને ખાસ કરીને આજના યુવાનો માટે, આજની પેઢીને તૈયાર કરવા માટેની અનેકવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે. આજે યુવાનોને શું જોઈએ? શિક્ષણ જોઈએ તો ત્યાં શિક્ષણની પ્રવૃત્તિ છે, એને કેરિયર જોઈએ તો કેરિયર માટે ત્યાં સ્પર્ધાત્મક પરીક્ષાઓનો કેન્દ્રની ત્યાં વ્યવસ્થા કરેલી છે, એને સ્પોર્ટ્સ જોઈએ તો દર વર્ષે સ્પોર્ટ્સની કોમ્પિટિશન થઈ રહી છે, એને બિઝનેસ જોઈએ તો બિઝનેસનું પ્લેટફોર્મ પણ આપણે ચાલુ છે. આવા અનેક પ્લેટફોર્મ કે જ્યાં યુવા મહિલા સશક્તિકરણ થઈ શકતું હોય
એવી તમામ પ્રવૃત્તિઓ મંદિરના માધ્યમથી કરવામાં આવે છે. અને એટલા જ માટે મંદિરને શક્તિનું કેન્દ્ર કહેવામાં આવે છે. મંદિર એટલે તમને એક અનુભવ થાય, શાંતિનો અનુભવ થાય, સાથે શક્તિનો અનુભવ થાય. વ્યક્તિ મંદિરમાંથી બહાર નીકળે એટલે એના અંદર એક નવી જ ઉર્જા પેદા થાય. એ માટે મંદિરોનું નિર્માણ છે. એટલે આજના કહેવાતા બુદ્ધિજીવીઓ જે મંદિરના નામથી ક્યાંક ભવા ચડાવે છે ને, એમને મારે ખાસ કહેવું છે કે એકવાર રામ મંદિરની અંદર ભગવાન રામના દર્શન કરી આવો. એકવાર વારાણસી જઈ, કાશી જઈ અને મહાદેવના દર્શન કરી આવો. પછી તમે અનુભવ કરો શક્તિ કોને કહેવાય, અને પછી ચર્ચા કરજો કે મંદિરો શા માટે. તો હું એવું કહી શકું કે ખાલી આ મંદિર જ નથી, પણ સમાજને જે જરૂરિયાત છે એ બધી વસ્તુ આપવા માટેનું એક પ્લેટફોર્મ છે, તમે જે સ્ટાર્ટિંગમાં કીધું એ પ્રમાણે. પણ સાથે સાથે મને આમાં એક બીજી વસ્તુ પણ ખ્યાલ છે કે એક બિઝનેસ મીટિંગ માટેનું વાઇબ્સનું એક કંઈક ચેપ્ટર પણ આની અંદર ચાલે છે. તો એમના વિશે તમે કંઈક થોડીક માહિતી આપશો? ચોક્કસથી મેં કહ્યું એ પ્રમાણે યુવાનોના વિકાસ અને સશક્તિકરણ માટે અહીંયા એક બિઝનેસનું પ્લેટફોર્મ શરૂ કર્યું છે કે જ્યાં આગળ યુવા શક્તિ, યુવા એન્ટરપ્રેન્યોર એક પ્લેટફોર્મ પર આવે અને એકબીજા સાથે બોન્ડિંગ કરે. માત્ર બિઝનેસ નહીં, બોન્ડિંગ કરે, એકબીજા માટે રિસ્પેક્ટ ક્રિએટ કરે, એકબીજાના બિઝનેસથી કનેક્ટ થાય, એકબીજા સાથેની પાર્ટનરશિપ વધે અને એકબીજા સાથે પારિવારિક ભાવના પેદા થાય. એવા કોન્સેપ્ટ સાથે અહીંયા બિઝનેસનું પ્લેટફોર્મ જે શરૂ કર્યું છે એનું નામ આપ્યું છે વિશ્વ ઉમિયા ઇન્ટરનેશનલ બિઝનેસ એન્ટરપ્રેન્યોર એન્ડ સોશિયલ નેટવર્ક. મતલબ કે બિઝનેસ પણ કરવાનો છે અને સામાજિક પ્રવૃત્તિ પણ કરવાની છે. એનું શોર્ટમાં નામ આપ્યું છે વાઇબ્સ. અને આજે વાઇબ્સની અંદર 13 જેટલા ચેપ્ટરોની અંદર 650 થી વધારે યુવા એન્ટરપ્રેન્યોર મિત્રો અંદર બિઝનેસ તો કરે છે, પણ સાથે સાથે સમાજના વિકાસની અંદર, સનાતન ધર્મને ઉજાગર કરવાના કાર્યની અંદર ખૂબ એક્ટિવ રહીને સપોર્ટ કરે છે. અને યુવાનોને પણ ધર્મ અને સમાજ સાથે કેવી રીતે જોડી શકાય એનું ઉત્તમ ઉદાહરણ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને પ્રસ્તુત કરેલું છે. તો આ વાત ઉપરથી હું એવું કહી શકું કે વિશ્વ ઉમિયા ધામ છે એ ક્યાંક ને ક્યાંક એવું પ્લેટફોર્મ છે કે સમાજને આગળ લઈ જવા માટે અને ક્યાંય પણ કોઈ પણ અડચણ આવતી હોય તો એને નિરાકરણ કરવા માટે એક મોટું અને સારું પ્લેટફોર્મ છે. તો તમે તમારો ટાઈમ કિંમતી અહીંયા આપ્યો અને આટલું અમારા દર્શકોને જણાવ્યું તમે, એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. થેન્ક યુ વેરી મચ.